आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म ओम स्वाध्याय में श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 120। प्राग प्रकाश प्रदान स्यात् प्रदीप इव संयमी। पश्चाताप प्रकाशाभ्याम भास्वानिव हि भासताम्। प्रथम दशा में संयमी पुरुषों में देदीप्यमान तेजस्वी दीवा जेवो ज्ञान प्रकाश होय छे અને તે જ પ્રકાશ ક્રમ અનુસાર સ્વાભાવિક સૂર્ય સમાન દેદીપ્યમાન થાય છે। સાધક જીવોની વાત આચાર્ય ભગવાન કરે છે કે જેઓ મોક્ષની સાધના કરી રહ્યા છે એ સાધક છે। એની પ્રથમ અવસ્થામાં કહે છે તેજસ્વી દીપક જેવા હોય છે। જેમ દીવો સોપર પ્રકાશક છે એમ આ સાધક પુરુષો પણ તેજસ્વી દીવા જેવા પોતે પોતાનો પ્રકાશ પ્રગટે એનો પણ પ્રયત્ન કરે છે અને પૂર્વાચાર્યો જ્ઞાનીઓના બોધ દ્વારા જગતના પદાર્થોનું પણ જ્ઞાન થાય એ પ્રકારે પણ એમનો નિરંતર અભ્યાસ અને પ્રયત્ન હોય છે। તેજસ્વી દીપક શરૂઆતમાં દરેક સાધકોને જીન આગમ જીન વાણી એ એક મહાન આધારભૂત છે। છેક સુધી કેવળ જ્ઞાન થવાના આગળના સમય સુધી શુદ્ધ જ્ઞાનથી ઉપયોગની વિશુદ્ધ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે। માટે જીન આગમનું અવલંબન વારંવાર વિશેષ પ્રકારે લેવું પ્રાથમિક ભૂમિકાવાળા માટે તો મહાન ઉપકારી છે। કેમ કે ઉપયોગને વિશુદ્ધ કરવા માટે એ બહુ એક અગત્યનું અંગ છે। જ્યાં મોટું ખેતર હોય અને ખેડૂત એ ખેતરને ચારે બાજુથી ખેડી અને પાક ઉપજે એવું બનાવે છે એમ સાધક જીવો માટે જીનાગમ એ ખેતર જેવું છે। સાધક જીવો માટે જીનાગમ એ ખેતર જેવું છે। એ તમે ગમે એટલું ખેડો તોય તમારું પૂરું થાય એવું નથી। બીજું કે દરેક સાધક કંઈ ધ્યાનમાં લાંબો સમય સુધી આ કાળમાં ટકી શકે નહીં અને પછીના કાળમાં અંતર્મુહૂર્ત સુધીનું ધ્યાન બતાવ્યું છે। અંતર્મુહૂર્તથી કોઈને વિશેષ આત્મ ધ્યાન થાય તો કેવળ જ્ઞાન થઈ જાય। એ ધ્યાનનો સમય બહુ અલ્પ છે અને એ ધ્યાન બળ વધારવા માટે જ્ઞાન બળની જરૂર પડે છે અને એ જ્ઞાન બળ જ્ઞાનીઓના પ્રત્યક્ષ સત્સમાગમમાં અથવા જ્ઞાનીઓના વચન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે। આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર
સુપાર. એટલે આપણા જીવનમાં ખાસ અગત્યનું સાધનાનું અંગ જીન આગમ છે, જીન વાણી છે. પ્રત્યક્ષ કોઈ એવા મહાપુરુષો દ્વારા સાંભળવા મળે તો એ અતિ ઉત્તમ છે. એવો યોગ ના હોય તો એના માટે સતશાસ્ત્રો એ એક મહાન અવલંબન છે. આત્માના પરિણામોને વિશુદ્ધ કરી અને ઉપરની ભૂમિકામાં જવા માટે આ એક બળવાન સાધન છે. માટે દિવસમાં 5, 6, 7, 8 કલાક જીન આગમનો અભ્યાસ જો નિવૃત્ત હોઈએ તો કરવો જરૂરી છે. સાથે સાથે ભક્તિ પણ રાખવાની અને સાથે સાથે સદાચરણનું પણ ભૂમિકાને અનુરૂપ સેવન કરવાનું. એક વેપારની પેઢી હોય અને એને આપણે નફો કરતી કરવી છે અને ધમધોકાર ચાલે એવી કરવી છે તો વેપારની અંદરમાં દરેક પડખા મજબૂત હશે તો તમારું થશે. ફેક્ટરી હશે તો તમારી પ્રોડક્શન સાઈડ વ્યવસ્થિત હોવી જોઈએ અને કોસ્ટ નીચી પડવી જોઈએ. પાછી ઊંચી કોસ્ટ પડે તો કોઈ બજારમાં વેચાય નહીં. એટલે પ્રોડક્શન સાઈડ મજબૂત હોય તો જ એ કમાણી કરી શકે. પછી બીજી સાઈડ છે એકાઉન્ટ સાઈડ. જો એકાઉન્ટ સાઈડ મજબૂત ના હોય તો પણ ચોપડામાં ગોટાળા થઈ જાય તો કામ ખલાસ થઈ જાય, મહેતાજી બધું ખાઈ જાય. એટલે એક એકાઉન્ટ સાઈડ પણ મજબૂત જોઈએ. પછી માલ ગમે એટલો બનાવો પણ વેચાય નહીં તો શું કામનું? તો સેલ સાઈડ મજબૂત જોઈએ તો જ તમારી ફેક્ટરીઓ ચાલે, ધંધા ચાલે. નહીં તો માલના ઢગલા થાય તો શું કરવાના? વ્યાજ ચડતા જાય અને એ બધી ફેક્ટરીઓ લીલામ થઈ જાય છે અને વેચાઈ જાય છે. હવે તમે સેલે સારું કરો છો પણ જો ઉઘરાણીનું કામ બરાબર ના થાય તોય કામ ના આવે. તો વેપારી પેઢી છે. ઉઘરાણીની સાઈડ પણ મજબૂત જોઈએ. તો આટલી બધી સાઈડો હોય ત્યારે વેપારી વેપારમાં કમાણી કરે છે. બીજી પણ ઘણી સાઈડો છે. એવી રીતે મોક્ષ માર્ગની અંદરમાં તમારું ભક્તિબળ પણ બળવાન જોઈએ, જ્ઞાન બળ પણ બળવાન જોઈએ, ધ્યાન બળ પણ બળવાન જોઈએ, ચારિત્ર બળ પણ બળવાન જોઈએ, વૈરાગ્ય બળ પણ બળવાન જોઈએ, ઉપશમનું બળ પણ બળવાન જોઈએ. આ બધાય તમારા અંગ મજબૂત હશે તો તમારી મોક્ષની પેઢી વ્યવસ્થિત ચાલશે. એટલું જ્ઞાન કે એટલી ભક્તિની સાથે સદાચરણ બહુ જરૂરી છે. સદાચરણ વગર જ્ઞાનીઓનો બોધ પરિણામ પામી અને આત્મામાં ગુણો ઉત્પન્ન થવા દે નહીં તો ના થાય. ભૂમિકાને અનુરૂપ ત્રણેય સાથે છે: સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. ચારિત્ર એ સદાચાર છે. માટે જીન આગમ, જીન વાણી, આ કાળમાં જ્ઞાનીઓનો યોગ થવો પરમ દુર્લભ છે. એટલે મોટા ભાગના સાધકોનો માટે તો આત્મ ધ્યાન અને જ્ઞાનનું બળ વધારવા માટે જીન આગમ જ અવલંબન છે, જીન વાણી. અને જીન વાણી એટલે જ્ઞાની પુરુષના અનુભવના વચનો તત્વની સિદ્ધાંતની યથાર્થતા દ્વારા રજૂ થયા છે, ચારે અનુયોગ દ્વારા. ચારે અનુયોગ, કથાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. જીન દર્શન અનુયોગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલસી આવે જેમ, પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. 14 પૂર્વ
નો અભ્યાસ મહાપુરુષો કરે છે. આપણી જેમ ગોખીને નહીં હો. જેમ જેમ તમે ઉપયોગને ધ્યાનમાં સ્થિર કરો તેમ તેમ તમારું જ્ઞાનાવરણીય કર્મ હટતું જાય અને અંદરમાંથી કેવળ જ્ઞાન સુધીની પ્રગટતા થાય છે. ધ્યાન દ્વારા જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જ્ઞાની પુરુષો ધ્યાનમાં ઉપયોગને સ્વરૂપમાં એકાગ્ર કરે છે અને એના બધા કર્મો ઘટતા જાય છે. એમ જ્ઞાનાવરણીય ક્રમ પણ હટતું જાય છે. એ જ્ઞાનાવરણીય ક્રમ હટવાથી જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષ થતો જાય છે. ભલે અજ્ઞાનીનું જ્ઞાન ઘણું હોય છે પણ એ બધું કુજ્ઞાન છે, સમ્યક જ્ઞાન નથી. દુનિયાના પદાર્થોના જ્ઞાન ગમે એટલા હોય પણ જો આત્માનું જ્ઞાન ના હોય તો એ બધાય જ્ઞાન પરિભ્રમણના કારણ થાય, મુક્તિના કારણ થાય નહીં. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, અને નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સો. આગમનું જ્ઞાન પણ આત્મકલ્યાણમાં કેમ કારણભૂત થાય એ કળા પણ જ્ઞાનીઓ પાસેથી શીખવાની. તમારો ક્ષયોક્ષમ છે, તમે ઘણા શાસ્ત્રો વાંચી જશો, કંઠસ્થ કરી જશો, પણ આત્મસ્થ કરવાના છે. જ્ઞાનીની વાણી આત્મસ્થ થાય એ જરૂરી છે. પંડિત થવા માટે અભ્યાસ નથી કરવાનો. આ કોઈ કમાણીનું સાધન નથી કે પગાર લઈને પછી બધા પ્રવચનો આપવા જાય અને ધર્મની ક્રિયાઓ કરાવે. એ તો મહાનિષેધ મહાપુરુષોએ કરેલો છે કે એ તો જીવ વધારે જ્ઞાનાવળીય કર્મ બાંધી અને આત્મજ્ઞાન થવાની પાત્રતા ખોઈ નાખે છે જો આને કમાણીનું સાધન બનાવી દે તો. એમ જો ગુરુગમપૂર્વક અને સદાચરણપૂર્વક જ્ઞાન ભણ્યા ના હોય તો જ્ઞાનનો પણ જીવને મદ ચડી જાય છે. અને હું જાણું છું, મને ખબર છે, મને આવડે છે, આ તમે ઘણી વાર વાંચ્યું છે, બસ એમ બફામાં ને બફામાં રહી જાય છે. પણ જ્ઞાનનું પરિણમન સમ્યક થવું જોઈએ એ થતું નથી. કૃપાળુદેવના હાથમાં સમયસાર પહેલું આવ્યું ત્યારે ખોબો ભરીને ચાંદીને રૂપિયા આપ્યા છે. જો એનું બહુમાન કર્યું છે. આ સમયસાર સતશાસ્ત્ર પરમ કૃપાળુદેવના હાથમાં પ્રથમ. એ વખતે તો શાસ્ત્ર મળતાય નહોતા, લેખિત બધા હતા. આ તો હવે આટલા બધા છપાણા છે. એ વખતમાં તો લેખિત પ્રતો મળતી અને તે ક્યાંક ભંડારમાં હોય ત્યાંથી તપાસ કરી લાવવી પડે. આ દ્રવ્ય સંગ્રહ ઈડરના ભંડારમાંથી કઢાયેલો, દ્રવ્ય સંગ્રહ ગ્રંથ ઈડરના ભંડારમાંથી કઢાયેલો. આ કાળની વાત કરું તો આ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ એ જેસંગ બાપજીના હાથમાં આવ્યો પહેલો. રામજી બાપાના શિષ્ય હતા. રામજી બાપાએ એમને આપ્યો કે તમે આ વાંચજો, શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ. રામજી બાપા એ પ્રભુશ્રીને મળેલા અને મહાન સંત હતા. તો ભગતજી કે મને તો વાંચતાય નથી આવડતું, તો ભણેલો જ નથી. ભગતજી ભણેલા નહીં, જયસંગ ભગત. તો કે મને તો આમાં ખબર પડે નહીં, હું તો વાંચતાય મને આવડતું નથી. તો રામજી બાપાની લગતી હતી કે જા તને આવડશે, તું આ રાખ. ને ગુરુની આજ્ઞા થઈ એટલે એમને તો લઈ લીધું. અને ગુરુએ જે શાસ્ત્ર આપ્યું એ એના માટે મોક્ષ શાસ્ત્ર છે. એના માટે મોક્ષ શાસ્ત્ર છે. તો એ ભગતજીએ એક મોટું ગાડું શણગાર્યું, એમાં ગાદીઓ પાથરી અને ઊંચા આસન ઉપર શ્રીમદ રાજચંદ્ર ગ્રંથને પધરાવ્યો. અને ગામની બધી સ્ત્રીઓને ભાઈઓને બોલાવી અને આખા ગામમાં વરઘોડો કાઢ્યો
વરઘોડો કાઢીને પછી એમના ઘરે એ પુસ્તક પધરાયું અને એમને ખોલીને જોયું તો એમને ધીમે ધીમે વાંચવાની આવડી ગયું. અને પછી તો આખો ગ્રંથ એમણે વાંચ્યો, આત્મસિદ્ધિ મોઢે કરી થઈ ગઈ. રોજ બોલાવે, રોજ વંચાવે બીજા પાસે, એ એના અર્થ કરે, બીજા વાંચે, એ બધા સાંભળે, આ એના અર્થ કરે. આમ કરતાં એનું જ્ઞાન એટલું વધી ગયું, જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ થયો કે એના હજારો શિષ્યોને એ આ બોધ આપે. એમાં 90% જેટલા વચનો શ્રીમદ રાજચંદ્રના બોલતા. જ્ઞાનીની વાણીનું બહુમાન. ક્યારેય જ્ઞાનની અસાધના ના થાય એ પણ જોવાનું. આપણાથી શાસ્ત્ર નીચે ના હોવું જોઈએ, થૂંકવાળી આંગળી અડાડવી ના જોઈએ, મેલા કપડાં સાથે થેલીમાં બહારગામ લઈ જઈએ છીએ એ નહીં લઈ જાઓ, એના માટે એક અલગ થેલી રાખો. કોઈ પણ પ્રકારે જ્ઞાનીની વાણીની અસાધના થાય તો એ જ્ઞાનાવરણીય મહાજ્ઞાનાવરણીય ક્રમ બંધાય. પગ ઉપર પગ ચડાવીને વાંચવું નહીં ક્યારે. ઘણો વિનય બતાવ્યો છે. અને આત્મજ્ઞાનીની રચનાઓ વાંચવી, જેવા તેવા માસિકમાં લેખો આવે એને બહુ અગત્યતા જ્ઞાનીઓ આપતા નથી. ઓથેન્ટિક તો જે કંઈ રત્નત્રયધારી આચાર્યના વચન હોય કે બીજા મહાજ્ઞાનીના વચનો હોય એમના હાથે લખાયેલા, એનું અવલંબન લેવું. આજે ગમે તેવા વચનો લઈ લઈએ છીએ અને પછી પકડાઈ જાય છે, અને પછી એ જે સંસ્કાર એના દ્રઢ થઈ જાય છે, અને જ્યારે જ્ઞાનીનો યોગ મળે છે ત્યારે જ્ઞાની કહે છે એનાથી પેલું વિરુદ્ધ હોવાના કારણે એ જ્ઞાનીની વાણી જે ગ્રહણ થવી જોઈએ એ થતી નથી. એટલે મોક્ષ માર્ગમાં ક્યારેય આત્મજ્ઞાની સિવાયના વચનો વાંચવા જ નહીં. અને એમાં પણ ઓથેન્ટિક આચાર્ય ભગવંતો હોય એના જ લેવા. ભલે 2 શાસ્ત્રો વાંચો, 1 વાંચો, 5 વાંચો, વાંધો નહીં. તમે કહો છો કે ભલે ચા અડધી પીવો પણ આખા દૂધ નહીં પીવો. ચા અડધી પીવો પણ આખા દૂધ નહીં પીવો, ભેળસેળવાળી નહીં. બસ એવી રીતે જે કુંદકુંદાચાર્ય ભગવાન છે, અમૃતચંદ્રાચાર્ય છે, જયસેનાચાર્ય છે, પૂજ્યપાદ સ્વામી છે, સંમતભદ્ર સ્વામી છે, ઉમા સ્વામી મહારાજ છે, આ બધા ઘણા આચાર્ય ભગવંતોની વાણી આપણી પાસે ઘણી છે. અને તમને ખબર ના પડે તો 20 સત્સુતના નામ આની અંદરમાં ઉપદેશ નોંધમાં મૂક્યા છે કૃપાળુદેવે. 20 સત્સુતના નામ, એને તમે એટલા તો વાંચો તો તમારા માટે ઘણું છે. અરે એક સમયસાર બહુ થઈ ગયો, પણ એની પાત્રતા આયા પછી હોય, એમને એમ નહીં. એ ગ્રંથાધિરાજ છે, સમયસાર એ ગ્રંથાધિરાજ છે. ભગવાનની વાણી સાંભળીને આવ્યા છે. 8 દિવસ રહીને કુંદકુંદાચાર્ય ભગવાન સમંદર પાસે, અને એ દિવ્ય ધ્વનિ સાંભળી અને આની 5 આગમોની રચના થઈ છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાઉલ, પંચાષ્ટિકાય અને રહેણસાર વગેરેની ઘણા શાસ્ત્રો છે. નવરા બેસીએ છીએ અને ટીવી જોઈએ છીએ કે બીજા સમયમાં બિન પ્રયોજનભૂત કાર્યોમાં સમય ઉડાડી દઈએ છીએ, એના કરતાં કંઈ ને કંઈ જ્ઞાની પુરુષના વચન ઉપયોગમાં રમે. ભલે પુસ્તક ના હોય તો કોઈને કોઈ આત્મસિદ્ધિની ગાથાઓ, કોઈ આનંદગંજના પદો, કોઈ દેવચંદ્રજીના પદો, કોઈ એવા પૂર્વના મહાઆચાર્યના શ્લોકો પરમ કૃપાળુદેવ ઈડરના વોકડામાં આવતા તો આ દ્રવ્ય સંગ્રહની ગાથા, એક ગાથા મા મુજ્જ મા રજ્જ મા દુસ્સ ઇઠ્ઠ અણિઠ્ઠી અઠ્ઠીસુ સ્થિરમ ઈચ્છઈ ચિત્તમ જય વિચિત્ર જાણપ સિદ્ધિએ. આ ગાથાઓ 500 વાર બોલે, કલાક 1.5 કલાક એટલો ટાઈમ એ ગાથામાં ઉપયોગ રાખીને ઉપયોગ સ્થિર કરીને ધ્યાન કરતા.
આ શ્રુતનું અવલંબન ધ્યાન માટે ખૂબ ઉપકારી છે. એનું ચિંતન કરો એ પણ ધ્યાન છે. એક એક આત્મસિદ્ધિની ગાથા ઉપર એક મિનિટ ચિંતન કરો, વધારે નહીં. કેટલું? 1 મિનિટ. કેટલી ગાથા છે? કેટલી મિનિટ ચિંતન થાય? તમારી કેટલી સામાયિક થાય? 142 મિનિટમાં સામાયિક કેટલી થાય? 3 સામાયિક થઈ જાય. એવું એક આત્મસિદ્ધિ તમને મોઢે છે, ના હોય તો પુસ્તક રાખીને, અને એક ગાથા ઉપર ખાલી 1 જ મિનિટ, વધારે નહીં. એના ભાવાર્થને સમજો. આવા તો ઘણા વચનો છે જ્ઞાનીઓના, આપણને જે મળ્યા હોય તે, જેને જે મળ્યા હોય તે. દરેકને એકના જ વચનથી કલ્યાણ થાય એવું નથી. કોઈ પણ જ્ઞાનીના વચનથી કોઈ પણ જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. કૃપાળુ દેવને કુંદકુંદાચાર્યના વચનો દ્વારા કામ થયું છે. હે કુંદકુંદાદિ આચાર્યો, તમારા વચનો પણ આ પામરને સ્વરૂપ અનુસંધાન થવા માટે નિમિત્તભૂત થયા છે. માટે અમે તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. તો કુંદકુંદાચાર્યના વચનો એમને ઉપકારભૂત થયા અને એના આધારે એમને સમ્યક દર્શન પ્રગટ થયું. એ નિમિત્ત બન્યા છે, બાહ્ય નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત એમની 7 કર્મની પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય છે. અને ઉપાદાન કારણ એમની આત્માની જાગૃતિપૂર્વક અંતર્મુક્તાની સાધના છે. ઉપાદાન કારણ, અંતરંગ નિમિત્ત કારણ અને આ બાહ્ય નિમિત્ત કારણ. તો કુંદકુંદાચાર્યના વચન અને કૃપાળુદેવના વચનમાં કોઈ આશયમાં તફાવત હોય? કેમ કે એમનો આધાર લઈને તો એમને પોતે પ્રગટ કર્યું છે, અને છેક સુધી એમનું અવલંબન લખ્યું છે. આખું પંચાષ્ટિકાયનું તો ભાષાંતર આમાં ગુજરાતીમાં લખ્યું છે. અને સમય સારના બધાને કેટલો બોધ આપ્યો છે, તમે આ વાંચજો. પ્રવચન સારની ગાથાઓ મૂકી છે. 753 પત્રમાં એમાં મૂકી છે ગાથા. એવી રીતે બધા અનેક ગ્રંથોની એમને જો એમનો આખો ખોરાક જ આ હતો. અને આપણો પણ જો મોક્ષગામી જીવ થવું હોય તો આપણો ખોરાક પણ આગમ હોય. જેવો અન્ન એવો ઓડકાર, જેવો અન્ન એવો ઓડકાર. તમે જે ખાતા હશો એ જ. લસણ ખાધું હશે ને કસ્તુરીની સુગંધ નહીં આવે. ખ્યાલ આવે છે? જેને લસણ ખાધું હોય એની કસ્તુરીની સુગંધ ના આવે. એમ ઓથેન્ટિક જીનવાણી જેના ઉપર જ્ઞાનીઓએ સિક્કા માર્યા છે એને વાંચો. બાકી ભેળસેળ વાણી તો તમને મફત પ્રભાવનામાં આપે તો લેવા જેવી નથી. મફત જ બધા આપે છે. ભેળસેળ ને પ્યોર માલ છે. રાજકોટના સિયારામના પેંડા પ્યોર હોય, અને કોઈ ગામડાની કંદોઈના કે શહેરના કંદોઈમાં જાઓ તો અંદરમાં બધા ક્વિનાઇન નાખીને ઘરપણ કરી અને તમને આપ્યું હોય. દૂધનું ઠેકાણું ના હોય, અને ભાવ ડબલ. નકલી માલ વેચનારા હોય એ ઇનામો બહુ રાખે. એનો માલ સેલ કરવો છે એને, પણ એ માલમાં તમે જેટલા પૈસા નાખો એ બધાય તમારા પડી ગયા. હું નેપકિન લેવા નીકળેલો, મારી વાત હો, બનેલી નેપકિન લેવા નીકળ્યો. તો મારે બોમ્બે ડાઇંગના લેવાનો મેં વિચાર કરીને ઘરેથી નીકળ્યો કે બોમ્બે ડાઇંગના લેવા છે. બજારમાં ખરીદ કરવા નીકળ્યો, 3 દરવાજા આગળ લારીઓ ઊભી હતી, બધી નેપકિનની 4-5 લારીઓ. એના કલર ઉડીને આંખે વાજે એવા કલર, બોમ્બે ડાઇંગવાળા કરતાં પણ ઉત્તમ કલરો. મેં કીધું કે ના, આપણે તો બોમ્બે ડાઇંગની દુકાનમાંથી જ લેવું છે, પણ આનો ભાવ તો પૂછે એટલે આપણને ખ્યાલ આવે કે કેટલો ફરક પડે છે. તો મેં ભાવ પૂછ્યો તો મને કહે સાહેબ એક નેપકિનના 11 રૂપિયા. ના, મેં કીધું ત્યાં આગળ 40 રૂપિયા લે છે અને તારે 11માં આપે છે. તો કે સાહેબ તમે વહેલા ખરીદ કરવા નીકળ્યા છો. વેપારી હતો ને, મને છેતરી ગયો કે સાહેબ તમે કોઈ ખરીદ કરવા નીકળ્યા નથી. જુઓ કે ત્યાં 40 રૂપિયાના અહીં 11 કેમ છે એવું તમને સમજાવવું છે. જો એને દુકાનના ભાડા ચડે છે,
અમારા રોડ ઉપર લારી છે, કોઈ ભાડું નથી. એને ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ ભરવા પડે છે. અમારે ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ એને નોકર ચાકરના પગાર ચડે છે, અમારે કોઈ નોકર ચાકરના પગાર ચડતા નથી. તો આ બધા ઉપરના 30 રૂપિયા આમના છે, બાકી માલ તો 10 રૂપિયાનો જ છે. એટલે મને વાત બેસી ગઈ. તો મેં 6 નેપકિન લઈ અને પૈસા આપી અને ઘેર આવ્યો. હવે આપણે નવા નેપકિન ધોયા પછી વાપરીએ. તો મેં એ દિવસે, મને કોઈ સલાહ આપનારું ઘરમાં નહીં, તો મેં કપડાની જોડે આ 6 નેપકિન ધોવા નાખી દીધા. કપડાની સાથે અંદરમાં ડોલમાં ડબોળી દીધા. પેલા બપોરના કામવાળા કપડાં ધોઈ ગયા તો બધાય રંગ, આ બધા લેંઘા જબા ઉપર, બધા ટુવાલ ઉપર બધે ચડી ગયો. એને કપડાં સૂક્યા દોરી ઉપર. તો હું બહાર નીકળ્યો. મેં પેલા શું છે, આ બધા શાના ડાઘા છે? તો કે સાહેબ, આ નેપકિન તમારે જુદા પલાળવાના હતા, એના બદલે તમે આની જોડે પલાળ્યા હતા, આના ઉપર ડાઘ. તો આના ઉપર ચડેલો ઉતર્યો નહીં ને, પેલાનો ચડેલો ઉતરી ગયો. નેપકિન ઉપરનો ચડેલો રંગ ઉતરી ગયો. પણ આ જબ્બા ઉપર આ 50 રૂપિયાનો ફાયદો કરવા 500 રૂપિયાની જોડી કપડાની મેં, જો આ સસ્તું લેવા જશો તો છેતરાશો. ઓથેન્ટિક વસ્તુ ના સમજાય તોય. અને ઘણા સાદા શાસ્ત્રો છે, આત્માનું શાસન જો ઊંચામાં ઊંચું શાસ્ત્ર સાદું સરળ છે. કાર્તિકેયની ઉપેક્ષા જુઓ, રત્નકર સાવકાચાર જુઓ, આ બધા સતશાસ્ત્રો એકદમ સામાન્ય સાવકો પણ સમજી શકે એ પ્રકારના છે. એવા ઘણા શાસ્ત્રો છે, બધા કથાનું યુગના ઘણા છે. તો એકદમ હાથમાં ઊંચું શાસ્ત્ર લેવું નહીં. ભૂમિકાને અનુરૂપ તમે વાંચન કરો. અને એવરગ્રીન જુઓ તો કૃપાળદેવનું વચનામૃત એવરગ્રીન છે. તમે ગમે ત્યારે તમે વાંચો તો એમાંથી તમને નવા ને નવા અર્થો અને ભાવો અંદરમાંથી નીકળ્યા જ કરશે. એ કેલાલનું ડબલું છે, વચનામૃત છે. એ એક વખત હું જોવા ગયેલો કેલાલના ખેલ, તો એક ડબ્બો રાખેલો આમાં, તે અંદરમાં આમ હાથ નાખીને બતાવ્યું કે જો આ ડબ્બામાં ખાલી છે, કંઈ છે નહીં, એકદમ 2 બાજુ ઢાંકણા વગરનો. અને એને હાથ નાખીને બધાય પ્રજાને, જે પબ્લિક હતી બધાને બતાવ્યું કે જો આમાં કંઈ છે નથી. પછી એને ટેબલ ઉપર આમ મૂક્યો. પછી એને કહ્યું કે તમારે જે કલરના રૂમાલ જોતા એ કલરના રૂમાલ હું આમ જ તમને આપીશ. પેલો કે મારે લાલ કલરનો રૂમાલ લાવો, તો એમાંથી લાલ કાઢીને આપ્યો. પેલો કે લીલો લાવો. 50 નેપકિન કાઢ્યા. તો આપણને એમ થયું કે ડબલું ખાલી હતું ને આમાં આયા કાઢે. પાછો ફરીને આમ કરે કે જો આમાં કશો નથી હો. પણ એની કારીગરી, આમાં કે એની પાસે જાદુ નહોતો, પણ એની કારીગરી. માટે એ અહીં કહે છે કે તેમ મોક્ષ સાધક આત્મા જીનાગમના બળથી જીવાદી પદાર્થોને જાણતો થાય છે. આ 9 તત્વનું જ્ઞાન પણ કોના દ્વારા કરવાનું છે? જીન આગમ દ્વારા. અન્ય દર્શનોની અંદરમાં 9 તત્વની સંપૂર્ણ વાત છે જ નહીં. પહેલી વાત, આસવબંધ અને સંબંધ જરા મોક્ષ માર્ગમાં બધા ગોટાળા છે ને, જીવ તત્વમાં ગોટાળા છે ને, મોક્ષ તત્વમાં ગોટાળા છે. એટલે એ જો પકડી લીધું તો તમારું આ મનુષ્ય ભાવ આખો લૂંટાઈ ગયો. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું. તે પ્રાપ્ત કરવા વચનો કોનું સત્ય કેવળ માનવું, તો કે નિર્દોષ નર, 18 દોષથી રહિત 2 સતદેવ છે. એમની જે ઓમ દિવ્ય ધ્વનિ છૂટી, નિરક્ષરી અને એકાક્ષરી, એ ભવ્ય આત્માઓના ગણધરોના આચાર્ય ભગવંતોના કાનમાં પડીને અક્ષરી થઈ ગઈ. એને ઝીલી અને જે આ 45 આગમોની રચના થઈ, એની અંદરમાં તત્વની યથાર્થતા છે. કેમ કે એનું મૂળ કેવળ જ્ઞાની છે.
બાકી કોઈ અન્ય દર્શનવાળાની વાણીમાં એનું મૂળ કેવળ જ્ઞાની નથી, છદ્મસ્ત જીવો છે. એટલે છદ્મસ્ત જીવો ક્યાંક ને ક્યાંક ચૂકી જવાનું, એનું સમ્યકપણું બોધમાં આવશે નહીં. અને એ બોધ તમે પકડી લીધો, લાંબા સમય સુધી પકડેલો રાખ્યો. સામાન્ય એક નાનો દાખલો આપું કે કોઈ એક કથાકાર છે, અને એની સભામાં 2-3 લાખ માણસો સાંભળવા આવે છે, અને 30 વર્ષથી એ કથા કરે છે, અને લાખો માણસો સત્સંગનો લાભ લે છે. હવે એને પ્રરૂપણા કરી કે આ જગતનો કર્તા ઈશ્વર છે. શું પ્રરૂપણા કરી? કે આ જગતનો કર્તા ઈશ્વર છે. હવે આ 25 વર્ષ સુધી એને કહ્યું અને બીજા એ બધાએ સાંભળ્યું. હવે આ વાત ઘૂંટાઈ અને દ્રઢ બધાને થઈ ગઈ. હવે એના હાથમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્મજ્ઞાની પુરુષનું આવ્યું, અને એમાં બોધ આવ્યો કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. કરતા ઈશ્વર કોઈ નહીં, જગતનો કરતા ઈશ્વર નથી. એટલે બધા દર્શનવાળા કીધું કે જૈન દર્શન નાસ્તિક છે, ભગવાનને કરતા માનતા નથી. જો કેટલો પ્રભાવ પડ્યો. હવે સાંભળનારા જે છે એ તો કદાચ કંઈક 2-5 વર્ષે ઠેકાણું પડે, પણ જે પ્રરૂપણા કરનારો છે એનું તો ઠેકાણું ક્યારે નહીં, કારણ કે 25 વર્ષથી આ પ્રરૂપણા કરી છે. એ સમજતો હોય છતાં એ ફરી શકે નહીં. જો આ એક તત્વની શ્રદ્ધાની વિપરીતતા એ જ મિથ્યાત્વ છે. નવ તત્વના શ્રદ્ધાની વિપરીતતા એ જ મિથ્યાત્વ છે. ભલે બહારમાં એ ગમે એટલો મોટો ત્યાગી હોય, તપસ્વી હોય, શાસ્ત્રનો જ્ઞાની હોય, ધ્યાની હોય, ગમે એટલી બ્રહ્મરંધમાં સમાધિ ચડાવીને બેસી જતો હોય, પણ તત્વની શ્રદ્ધાની વિપરીતતા છે તો એનું ધ્યાન પણ ખોટું, એનું જ્ઞાન પણ ખોટું, એનું ચારિત્ર પણ ખોટું, એની સર્વ પ્રકારની સાધના જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના જૂઠી સાધના. બહુ ધ્યાન રાખવાનું છે. આ કાળમાં એટલી બધી ભેળસેળ થઈ ગઈ છે જીન વાણીમાં કે એમાંથી પ્યોરિટી કાઢવી અને તારવવી એ દરેકના માટે શક્ય નથી. બહુ જૂજ જીવો એ પ્યોરિટી કરી શકે છે. એટલે આપણને તો માં ભાગ્યશાળી છે કે આ બધી પ્યોરિટી કૃપાળુ દેવે એમને પોતાના વચન દ્વારા આપણી પાસે મૂકી, અને આ સતશાસ્ત્રોના નામે આપ્યા કે જેમાં ભેળસેળ નથી, પ્યોરિટી છે. એટલું વાંચો એટલે તમને બધું ખ્યાલ આવી જશે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન છે. 9 તત્વની શ્રદ્ધામાં વિપરીતતા આવી કોઈ પણ જગ્યાએ તો તમે ગમે તે પ્રકારની સાધના કરી હશે તો પણ તમે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાના અધિકારી બની શકશો નહીં. પહેલો પાયો આ મજબૂત કરો, સમ્યક દર્શન. અને સમ્યક દર્શન માટે 9 તત્વોની શ્રદ્ધા. 9 તત્વ કહો કે 6 પદ કહો, બંને વસ્તુ એક છે. તો મોક્ષ સાધક આત્મા જીન આગમના બળથી જીવાદી પદાર્થોને જાણતો થાય છે. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, પુણ્ય પાપ કોને કહેવાય, આશ્રવણ સંબંધ નિજરા મોક્ષ કોને કહેવાય, આ વાત જીનાગમમાં જે છે એવા દુનિયાના કોઈ દર્શનના આગમમાં યથાર્થ અને સૂક્ષ્મ નથી. કૃપાળુદેવે પણ 568 પત્રમાં સંક્ષેપમાં બધું મૂકી દીધું. એમને એક જ લીટીમાં બધું કહ્યું આપણને, અને એ થોડું વિચારવા જેવું છે, સમજવા જેવું છે. અત્યાર સુધી ના સમજ્યા હોય તો સમજી લેવું. 568 પત્ર છે, એમાં એક ફકરો મૂક્યો છે કે શ્રી જીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કર્યો છે
તેવો નિર્ણય વેદાંત આદિમાં દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. શું મૂક્યું કે શ્રી જીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે તેવો નિર્ણય વેદાંત આદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. અને જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી, બાકીના કોઈ દર્શનમાં નહીં છે. અને સમન્વય કરવા જશો તો માર ખાશો. હા, એના પ્રત્યે જ્ઞાની પુરુષોએ 6 દર્શનને સ્વીકાર્યા છે સાપેક્ષતાથી, એકાંતથી નહીં. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીન વર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. અને પોતે લખ્યું છે કે સ્યાદવાદ દ્રષ્ટિથી જોતા કોઈ મત અસત નથી. શું કહ્યું? સ્યાદવાદ દ્રષ્ટિથી જોતા એટલે સાપેક્ષતાપૂર્વક તમે સ્વીકાર કરો, એકાંતે બધા સરખા છે એ માનશો તો આ મિથ્યાત્વ છે. વેદાંત કહે છે કે આત્મા નિત્ય છે, તો જૈન દર્શન પણ કહે છે આત્મા નિત્ય છે. બૌદ્ધ કહે છે કે આત્મા ક્ષણિક છે, તો જૈન દર્શન પણ કહે છે કે આત્મા ક્ષણિક છે. એ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય તણનું જ્ઞાન એકને થાય. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. તો એકાંતે કોઈક દ્રવ્યથી નિત્ય માને અને પર્યાયની સાપેક્ષતા ચૂકી જાય તો એકાંત થઈ ગયું, મિથ્યા થઈ ગયું. એમ કોઈ માત્ર ક્ષણિક માને અને આત્માને ત્રિકાળી ધ્રુવ શાશ્વત ના માને પર્યાયના આધારથી, તો એ પણ એકાંત મિથ્યાત્વ છે. હવે આ બધી વાત સામાન્ય પબ્લિકને તો ખ્યાલ આવે નહીં. અને અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં અજ્ઞાની વક્તાઓને સાંભળ્યા અને અજ્ઞાનીઓના પુસ્તકો વાંચ્યા અને આ એને અંદરમાં દ્રઢ કરી નાખ્યું. હવે એને જ્ઞાની કે જ્ઞાનીના વચન મળે તો એ ફેરવવા તૈયાર નહીં થાય છે. કેમ કે પંચમકારનો જીવ છે. પંચમકારનો જીવ તત્વ સાચું મળે તો પણ સ્વીકારી શકે. એ જ બતાવે છે કે એને તીવ્ર મોહનીય કર્મનો ઉદય છે. ભલે બહારમાં બધું સદાચરણ સારું છે, પરમાત્માની ભક્તિ એ સરસ કરે છે, ધર્મની ક્રિયાઓ પણ કરે છે, બધું કરે છે, પણ તમને કોઈએ કીધું કે ભાઈ આ 25 મણ દૂધપાક છે, એમાં 1 ગરોળી મરી ગયેલી નીકળી હતી, બાકી બીજું બધું બરાબર છે, સરસ છે. આખો દૂધપાક કેવો થઈ ગયો? ઝેર જેવો થઈ ગયો. એવું છે. બહુ વિચારવું છે. અનાદિકાળમાં અનંતવાર તમે દિગંબર મુનિ થયા અને તોય તમે તત્વની શ્રદ્ધા યથાર્થ નથી કરી શક્યા અને સમ્યક દર્શન નથી કરી શક્યા, તો આ પંચમ કાળમાં તમે બધા ગોટાળાને ભેળસેળ કરીને કરવા જશો તો ક્યાંથી થશે? તો તેમ મોક્ષ સાધક આત્મા જીનાગમના બળથી જીવાદી પદાર્થોને જાણતો થાય છે. પછી તે જ સાધક આત્મા ક્રમે કરીને સૂર્ય સમાન તેજ અને પ્રભાનો ધારણ કરનાર સ્વાભાવિકપણે થાય છે. બસ. હવે આ તત્વની શ્રદ્ધા સાચી થઈ અને એનો ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ ઉપડે છે અંતર્મુક્તા પૂર્વકનો. તો હવે દીપક જેમ તેજસ્વી થયો એમ વધારે તેજસ્વી સૂર્ય સમાન થાય છે. દીપકનું તેજ અને સૂર્યના તેજમાં ફેર ખરો કે નહીં? તેજ ખરું બેયમાં, પણ એક સૂર્ય હોય ને તમે હજારો દીપકો કરો તો એનો પ્રકાશ તમને દેખાશે જ નહીં. એમ જેને આત્મજ્ઞાન થયું અને એનો જ્ઞાન પ્રકાશ, અને જેને શાસ્ત્રનું જ્ઞાન હોય એનો જ્ઞાન પ્રકાશ, આ બે જ્ઞાન પ્રકાશમાં તફાવત ખરો કે નહીં? ઘણો તફાવત છે. પેલાને ભલે હજારો શાસ્ત્રનું જ્ઞાન છે ને અમને એટલા શાસ્ત્રનું જ્ઞાન નથી આત્મજ્ઞાનીને, છતાં પણ એનું જ્ઞાન સમ્યક છે અને પેલાનું જ્ઞાન અસમ્યક છે. એ જ સાધક, આ જીનાગમનું અવલંબન લેનારો સાધક
હવે જે 9 તત્વને જાણ્યા, 6 દ્રવ્યોને જાણ્યા કે જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, એટલે ઉદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યાયપણે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે, એનો મોહ નાશ થઈ જાય, સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એટલા માટે મહાપુરુષો 9 તત્વો ઉપર ને 6 પદ ઉપર વધારે ભાર મૂકે છે કે જીન આગમની અંદરમાંથી એનું સ્વરૂપ સમજો અને ભેદ વિજ્ઞાનની સાધના દ્વારા હે જ્ઞેય ઉપાધિનો વિવેક કરો અને હેને તમારા ઉપયોગમાંથી છોડો અને ઉપાધિને ઉપયોગમાં પકડીને બેસી જાઓ. તમારું કામ થઈ ગયું. પહેલાં બુદ્ધિપૂર્વક થશે અને પછી અનુભવપૂર્વક થશે. પણ તત્વની શ્રદ્ધામાં વિપરીતતા હશે તો કામ નહીં થાય. માટે જીન આગમમાં 9 તત્વની વાત 2 શાસ્ત્રમાં મુખ્યપણે બહુ સુંદર અને સૂક્ષ્મ બતાવી છે. એક તત્વાર સૂત્ર અને એક સમયસાર. સમયસારમાં નિશ્ચયની મુખ્યતા, સાપેક્ષતા, વ્યવહારની સાપેક્ષતા અને નિશ્ચયની મુખ્યતા છે. અને મોક્ષશાસ્ત્રની અંદરમાં તત્વાર સૂત્રની અંદરમાં બેલેન્સ રાખી અને બે પડખાથી નિશ્ચયની ગૌણતા છે, વ્યવહારની મુખ્યતા છે 9 તત્વની. એ બેનો સમન્વય કરીને તમે તમારું કામ કરી લો. 2 શાસ્ત્ર સમ્યક દર્શન થવા માટે આમ તો એક સમયસારની એક ગાથા બહુ છે. સમયસારની એક ગાથામાં એટલો માલ ભર્યો છે સાહેબ કે આનું વાણી દ્વારા વર્ણન થઈ શકે એવું નથી. અદ્વિતીય પરમાગમ છે આ. ભરત ક્ષેત્રના ભાગ્ય છે કે આવા સતશાસ્ત્રો અત્યારે આપણી પાસે સચવાઈ રહ્યા છે અને એની લેખિત કોપી મૂળ બિદ્રીમાં છે સમયસારની. આજે હસ્તાક્ષર કલમથી તાળપત્ર ઉપર લખ્યું એ અમે જોઈને આવ્યા છીએ ત્યાં સમયસારની મૂળ બિદ્રીમાં. એના ઉપરથી પછી આ એવી રીતે આ દ્રવ્ય સંગ્રહ પણ તાળપત્રી ઉપર આઈડરમાન બધે જોઈ એના ઉપરથી પછી આ પુસ્તકોમાં આવ્યું છે. તો આ દ્રવ્ય સંગ્રહ પણ એવું સતશાસ્ત્ર ઊંચું છે. દરેકની અંદરમાં કંઈક ને કંઈક વેરાયટી છે, પણ એ જીન વાણીનો આધાર છે, દિવ્ય ધ્વનિનો આધાર લઈને રચાયેલી વસ્તુ છે. એટલે બીજા ગમે પ્રભાવના કરતા હોય ને આપતા હોય તો હાથ અડાડશો નહીં. હમણાં કહ્યું ને કે સસ્તું એટલું મોંઘું આવે છે, કિંમત ચૂકવવાની છે. તમને માફક આવે એવો પેલામાં બોધ હોય એટલે કે અંગૂઠે અડાડો અને તમારો મોક્ષ થઈ જાય, આત્મજ્ઞાન થઈ ગયું, જાઓ. વાસ્કેપ નાખ્યું તમારું કામ થઈ ગયું, જાઓ. વાસ્કેપ નાખ્યો કે અંગૂઠો અડાડ્યો એટલે તમે થોડા પૈસા 5-50 રૂપિયા નાખ્યા એટલે એનું તો કામ થઈ ગયું. તમારું તો કામ થાય કે ના થાય પણ એનું તો થઈ ગયું. એને તો આવું નડતો તો નીકળી ગયો. અત્યારે બધા ધંધા થઈ ગયા છે, વેપાર થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં એ આશ્રમમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, ધાર્મિક સંસ્થાઓમાં બધે આ વેપાર થઈ ગયો છે. પછી તે જ સાધક આત્મા ક્રમે કરીને સૂર્ય સમાન, પહેલાં ક્યાંના સમાન હતો? દીપક સમાન હતો. હવે સૂર્ય સમાન તેજ અને પ્રભાનો ધારણ કરનાર સ્વાભાવિકપણે થાય છે. એટલું હવે એનું જ્ઞાન બળ વધ્યું. પહેલાં શાસ્ત્ર જ્ઞાન હતું, હવે આત્મજ્ઞાન થયું. એટલે શાસ્ત્ર જ્ઞાનથી નિવડો નથી પણ આત્મજ્ઞાનથી નિવડો છે. અને આત્મજ્ઞાન થવા માટે શાસ્ત્ર જ્ઞાન અત્યંત જરૂરી છે, પ્રયોજનભૂત. વધારે ના વાંચો તો કંઈ નહીં, પણ પ્રયોજનભૂત જાણવું તો જરૂરી છે.
પ્રયોજનભૂત એટલે 9 તત્વો. પ્રયોજનભૂત એટલે 9 તત્વો. જેમ સૂર્ય અનુપમ પ્રતાપી અને સર્વ પદાર્થોનો સ્વાભાવિક પ્રકાશક છે, તેમ તે સાધક મુમુક્ષુ જ્ઞાન તપશ્ચરણ આદિનો ધારક સ્વાભાવિકપણે થાય છે. હવે આ જ્ઞાન આવ્યું એટલે એને વિવેક ચક્ષુ આવી ગયા. હવે જોયું કે મારું કલ્યાણ તપ દ્વારા અને આત્મજ્ઞાન દ્વારા છે, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા છે. હવે એનો રત્નત્રયનો અભેદતાનો પુરુષાર્થ વધતો જશે. પહેલાં કેજીમાં એકડા ઘૂંટ્યા, બીજા ધોરણના અભ્યાસ કર્યા, ત્રીજા ધોરણમાં એ પુસ્તકોનો અભ્યાસ કર્યો. હવે કોલેજમાં એટલે 11 ધોરણ સુધીના પુસ્તકો બધા હેય થઈ ગયા. હવે એના માટે ઉપાધિ રહ્યા એ ના રહ્યા. દિન પ્રતિદિન એનું બાહ્ય અભ્યંતર તપ વધતું જાય અને એના આધારે એની કર્મોની નિર્જરા પણ વધતી જાય, એનું જ્ઞાન પણ વધતું જાય. પહેલાં શાસ્ત્ર જ્ઞાન હતું, આગમ જ્ઞાન હતું, એ આત્મજ્ઞાનમાં પરિણમ્યું. હવે આત્મજ્ઞાન સહિત અવધિ જ્ઞાન, મનોપર્યવ જ્ઞાન અને પછી કેવળ જ્ઞાન સુધી આ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે. જો એક જીન આગમનો આધાર ક્યાં સુધી કેવળ જ્ઞાન સુધીની પ્રાપ્તિનું ફળ છે. અધિકારી જીવને જીન આગમ એ છેક કેવળ જ્ઞાન સુધીની પ્રાપ્તિ કરાવવામાં નિમિત્તભૂત થાય છે. બધું જવા દો ને, એક જ્ઞાનીનો આપેલો મંત્ર સોહમ કે ઓમ કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે કંઈ હોય, એ એક મંત્રના આધારે કેટલાય કેવળ જ્ઞાન લઈ લીધું છે. 14 પૂર્વના સાર, આ નવકાર મંત્ર છે એ 14 પૂર્વનો સાર છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મંત્ર પણ 14 પૂર્વનો સાર છે. આપણને શ્રદ્ધા નથી એટલે વારંવાર ફેરવ્યા કરીએ છીએ, બદલ્યા કરીએ છીએ. બહુ ભૂખ લાગી હોય તો કુકરના ઢાંકણા વારંવાર ખોલ્યા કરીને ચડ્યું કે નહીં ચમચી નાખે એટલે બધી વરાળ નીકળી જશે ને. જેટલી વાર ખોલીશ એટલો ટાઈમ વધારે થશે ચડતા. બસ ગુંગાની ગોળની જેમ ખાઈ લે એમ કહે છે. ગુંગાને ગોળ ખવડાયો હોય પછી કેવો છે બોલી ના શકે, પણ સ્વાદ તો એને લીધો છે. એક આપેલો મંત્ર મહાકામ કરી નાખે છે. પૂર્ણ શ્રદ્ધા સહિત એના પરમાર્થ હિતને સમજીને જો કરવામાં આવે તો બહુ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી. એક મંત્રમાં બધાય શાસ્ત્રોનો સાર આવી જતો હોય છે અને આખો દિવસ એ હાલતા ચાલતા ફરતા બેસતા ઉઠતા ખાતા દેતા મૂકતા આ મંત્રનો જાપ રાખે છે. જેમ કહ્યું ને, મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જો પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પકડીને બેસી જાઓ. બહુ ફરવામાં મજા નથી. જ્યાં જશો ત્યાં નવું નવું આવતા જશે ને તમે અમુજાતા જશો કે આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. 25 આઈટમ પીરસી હશે તો તમને ખાવામાં બહુ તકલીફ પડશે અને 2 જ આઈટમ હશે તો તમારે વિકલ્પ નહીં કરવો પડે કે મારે 5નો નિયમ છે ને એટલે 2માં બતાવવાનું છે. હવે
આણું તાણું કઈ ના જાણું, જ્ઞાની કહે પરમાણુ. અંગૂઠા તરી જાય અને પેલા બુદ્ધિશાળી બધા રહી જાય. આગળનો શ્લોક કે છે હવે 121. ભૂત્વા દીપોપમો ધીમાન જ્ઞાન ચારિત્ર ભાસ્વર સ્વમન્યમ ભાષયતે પ્રૌધન કર્મ કજ્જલમ. જ્ઞાની આત્મા દીવાની માફક જ્ઞાન ચારિત્રથી પ્રકાશતો કર્મરૂપ કાજળને વમન કરતો સ્વપરનો સ્વાભાવિક પ્રકાશક થાય છે. એ જ્ઞાન આરાધનાનો કોઈ અદ્ભુત મહિમા છે. જ્ઞાન આરાધના, જ્ઞાની આત્મા. હવે દીપકમાંથી સૂર્ય થયો, જ્ઞાની આત્મા એ દીવાની માફક જ્ઞાન ચારિત્રથી પ્રકાશતો કર્મરૂપ કાજળને વમન કરે છે. હવે એ જ્ઞાન સહિત ચારિત્રની દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરે છે. એના દ્વારા બધા કર્મનું કાજળ બળતું જાય છે, કર્મ નાશ થતા જાય છે, નવા કર્મ આવતા નથી, જૂના ભોગવાતા જાય છે. અલ્પ સમયની અંદરમાં એ સંપૂર્ણ સ્વપ્રકાશક થઈ જાય છે. આ જ્ઞાનનો પ્રતાપ. જ્ઞાનસ્ય ફલમ, જ્ઞાનનું ફળ એ સર્વ પ્રકારના વિભાવોથી વિરામ પામવા રૂપ વૃત્તિ છે. તો જ્ઞાની આત્મા દીવાની માફક જ્ઞાન ચારિત્રથી પ્રકાશતો કર્મરૂપ કાજળને વમન કરતો. હવે ચારિત્રની આરાધનામાં શું થાય છે? કર્મોનો નાશ થતો જાય છે. એકલા સમ્યક દર્શનથી નથી થતો. હવે બાહ્ય અભ્યંતર ચારિત્ર સાથે ભળે છે. ખરું તો અભ્યંતર ચારિત્ર છે, પણ આવું અભ્યંતર ચારિત્ર જેને હોય એને બહારમાં પણ એને અનુરૂપ બાહ્ય ચારિત્ર હોય છે. તો જ્ઞાન ચારિત્રથી પ્રકાશતો કર્મરૂપ કાજળને વમન કરતો. કર્મો કેવા છે? કાજળ જેવા. હવે એને વમન કરી નાખ્યું, નવા બાંધતો નથી અને જૂના ખેરવી નાખે છે ધ્યાનના બળથી. કરતો સ્વપરનો સ્વાભાવિક પ્રકાશક થાય છે. આ ધ્યાનમાં સ્વને જાણતા પર પણ જણાય છે અને સ્વમાં ઉપયોગ સ્થિર થતા કર્મોની નિર્જરા પણ થાય છે. કહ્યું ને કે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો. અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આ માર્ગ તો આ છે. સમ્યક દર્શન જ્ઞાન સહિત ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થાય તો આનંદ, કર્મોનો નાશ, આશ્રવ બંધ અટક્યા, સંવનિદ્રા ચાલી અને સંપૂર્ણ સંવનિદ્રા થઈ એટલે મોક્ષ. કેટલા પૈસા ખર્ચવાના? અતિ નિર્જરતા વણધામ ગ્રહો ભજીને ભગવાન. આપણે તો કંઈક કિંમત મોટી ચૂકવીએ ત્યારે એમ થાય કે હો, અમેરિકામાં $500 આપીને લેક્ચર આપે એટલે એમ થાય કે ના મેં કિંમત ચૂકવી છે. અને ભગવાનની દિવ્ય ધ્વનિનો એક નવો પૈસો નથી, બધા સાંભળે છે અને કંઈક જીવો ત્યાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે જતા રહે છે. ભગવાનની દિવ્ય ધ્વનિનો ચાર્જ લે તો શું થાય? ભગવાનને તો કે લેવાના નથી, એ તો પૈસા લાવતા નથી. પણ આજુબાજુના છે કે ભગવાનનું મંદિર બનાવવાનું છે તો આ મારે કરવું જોઈએ, પૈસા કાઢવા ક્યાંથી સ્કીમો કાઢે છે. આ જ્ઞાન આરાધનાનો કોઈ અદ્ભુત મહિમા છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે. બસ
અંધકાર જેમ પ્રકાશથી નાશ થાય એમ અજ્ઞાનરૂપી અંધકાર જ્ઞાનરૂપી પ્રકાશથી એનો નાશ થાય છે. કોઈ પણ દોષ હોય એને કાઢવા હોય તો એનો પ્રતિપક્ષી ગુણ ઊભો કરો. ક્રોધને કાઢવો હોય તો ક્ષમા લાવો તો ક્રોધ નહીં રહે. પોલીસવાળો આવશે તો ગુનેગાર નહીં રહે. ઇન્સ્પેક્ટર આવ્યો એટલે ગુનેગાર હશે, ગુનો કરવા આવ્યા હશે, એ આગા પાછા થઈ જશે, એ રહેશે નહીં. માયાને કાઢવી હોય તો સરળતા લાવો, લોભને કાઢવો હોય તો સંતોષ લાવો, અને અભિમાનને કાઢવું હોય તો વિનય લાવો. આ ગુણોનું પોષણ કરો એટલે પેલા દોષો સહેજે સહેજે તમારા નીકળી જશે. જેમ દીપક પોતાની દીપ્તથી પ્રકાશ તો કાજળને વમે છે. દીપક સળગતો હોય તો પ્રકાશ નીકળતો જાય અને એમાંથી કાજળ ધુમાડો પણ કાળો કાળો કાજળ નીકળતો જાય. અને વળી ઘટપટ આદિ પદાર્થોને પ્રકાશે છે. એના પ્રકાશમાં આ પદાર્થો દેખાય છે અને એ દેખાય છે. દીપકને જોવા માટે બીજો દીપક લેવો પડે? એ દીપક એનાથી જ દેખાય છે. અને એ પડ્યો હોય ત્યાં આજુબાજુના પ્રકાશ પદાર્થો પર પ્રકાશ પડતા હોય તો એ પણ દેખાય છે. દીપક સોપર પ્રકાશક છે એમ આત્મા પણ સોપર પ્રકાશક છે. તમે આત્માને જોશો તો આત્માય જણાશે અને આત્મામાં પ્રતિબિંબિત થતા પદાર્થો પણ જણાશે. ભગવાન 14 રાજલોકને જાણે છે એ વ્યવહાર કેવો જ્ઞાન છે, અને ભગવાન અખંડપણે પોતાના આત્માને જાણે છે એ નિશ્ચય કેવો જ્ઞાન છે. તેમ જ્ઞાની આત્મા જ્ઞાન ચારિત્રરૂપ દીપ્તિથી દેદીપ્યમાન થતો અનાદિ કર્મરૂપ કાજળની નિર્જરા કરે છે. જ્ઞાની આત્મા જ્ઞાન ચારિત્રરૂપ દીપ્તિથી પ્રકાશમાન દેદીપ્યમાન. હવે જ્ઞાન સાથે ચારિત્ર ભળ્યું એટલે ચારિતમ ખલ્લો ધમ્મો. ચારિત્ર તો સાક્ષાત ધર્મ છે. અભ્યંતર ચારિત્ર ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થવી એ ચારિત્ર નિશ્ચય, અને એને અનુરૂપ બાહ્ય ચારિત્ર પણ હોય છે. બાહ્ય ચારિત્ર એ શુભો ઉપયોગમય છે અને અભ્યંતર ચારિત્ર છે એ શુદ્ધો ઉપયોગમય છે. અને વળી આત્મા તથા અન્ય શરીરાદી પર પદાર્થોનો ભેદપૂર્વક પ્રકાશ થાય છે. હવે આ 9 તત્વોનો અભ્યાસ થયો. હવે તમારું ભેદ જ્ઞાનનું પ્રકાશનું બળ વધ્યું કે હવે આખા વિશ્વમાં મારા આત્મા સિવાય મારું કોઈ નથી. ત્રણેય કાળમાં હું એકાકી છું અને એકાકી રહેવાનો છું. હવે જે કંઈ પર પદાર્થને મારા માનીશ, એમાં અહમમત્વપણું કરીશ, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીશ, એમાં કરતા ભોગતાના વિકલ્પ કરીશ તો મને રાગ દ્વેષ થવાના અને એના દ્વારા હું કર્મ બાંધવાનો. હવે એ શું કરે? પ્રયત્ન પુરુષાર્થ કરે છે કે હવે બધાય પરદ્રવ્યને પરભાવમાંથી અહમમત્વપણું કાઢતો જાય છે. કરતા ભોગતાપણાની બુદ્ધિને કાઢતો જાય છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહે નિજ ભાવમાં તો થયો અકર્તા ત્યાંય. હવે આ પ્રકારની સાધના જ્ઞાનીઓની ચાલે છે. હવે હીરાના વેપારી થયા. શાકભાજીનો વેપારી ને હીરાનો વેપારી બે વેપારી હોય. હવે શાકભાજીવાળો રિટેલવાળો છે અને ગામની મોટી ગ્રાહકી એના ત્યાં આખો દિવસ તાજવા ઊંચા નીચા થયા જ કરે. કોઈ 1 કિલો, કોઈ 2 કિલો, કોઈ અડધો કિલો, કોઈ 5 કિલો, આમ કરતાં કરતાં બધી આઈટમો હાથ પડે એને 10,000 રૂપિયાનો વેપાર કરે રિટેલ શોપવાળો શાકભાજીમાં. અને એમાં 50% કમાણો, 5,000 રૂપિયા કમાણો. અને હીરાનો વેપારી એક પડીકું લઈને આમ મૂક્યું અને લાખ કમાણો. વેપાર કોનો મોટો દેખાય છે અને નફો કોનો મોટો છે? એમ અજ્ઞાનીનો બહારમાં વેપાર મોટો દેખાય અને જ્ઞાનીનો દેખાય નહીં. પણ જ્ઞાનીનો જે વેપાર છે, જે કર્મ ખપાવે જ્ઞાન 1,00,000 કોટી ભવ, અજ્ઞાની જે કર્મો ખપાવે 1,00,000 કોટી ભવો વડે
તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસ માત્રથી છે. પહેલાંનો મોટો વ્યાપાર છે અને આનો વ્યાપાર રત્નત્રયનો છે. પહેલાંનું મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રયુક્ત વ્યાપાર છે. અને વળી આત્મા તથા અન્ય શરીરાદી પર પદાર્થોનો ભેદપૂર્વક પ્રકાશક થાય છે. શરીર અને જીવ એ બંનેમાં જ્યાં સુધી ભેદ બુદ્ધિ થઈને શરીરથી ભિન્ન યથાવત આત્મ સ્વરૂપની પ્રતીતિમાં ન આવે ત્યાં સુધીનું જ્ઞાન અજ્ઞાન રૂપ છે. ભેદ જ્ઞાન કરતાં કરતાં અભેદ એવા આત્માની અનુભૂતિ થાય તો એનું જ્ઞાન સમ્યક જ્ઞાન, અને એ પ્રતીતિમાં ના આવે તો એનું જ્ઞાન અજ્ઞાન. જો હોય એ પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન બાક્યું સાક્ષી છે આગમહી. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મલો જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ કર્મ. એટલે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહે છે. એક ક્ષેત્રાવગાપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ બંને પદાર્થોમાં આ દેહ કર્મો અને વિભાવ એક ક્ષેત્રમાં સંબંધવાળા આત્માની સાથે છે. એ બંને પદાર્થમાં ભેદ ભાસવો એ જ જ્ઞાનનો મહિમા છે. બસ તમે ભેદ જ્ઞાન કરો છો ને, બધા કપડાં ધોઈને આવે અને ધોબીના ત્યાંથી બધા 500 કપડાં તમારા ભેગા આવ્યા. હવે આ એ માર્કાવાળું છે એ મારું, અને આ બીજા માર્કાવાળા છે એ શર્ટ મારા નહીં. એમ અહીં ભેદ જ્ઞાન કરો કે એ માર્કાવાળો આત્મા એ મારો, અને બાકીના જે માર્કાવાળા છે મારા નહીં. આ દેહનો ડી માર્કો છે, કર્મનો કે માર્કો છે, અને વિભાવનો ઈ માર્કો છે. આ બીજા બધાય માર્કા જે છે એ મારા નહીં. ભલે સંયોગમાં રહે, કપડાં બધા ભેગા આવે તો રહે, તમે તમારું કાઢીને બેસી જાઓ. બસ પછી જેને જે લેવા હશે લઈ જશે, લેવાનું હશે તમારું આવી ગયું, ખર્ચ ના થઈ જાઓ. સાધના છે, પ્રયોજનભૂત વાત પકડીને બેસી જાઓ. એક વાણિયો હતો, રોજ તલાવે કપડાં ધોવા જાય, તલાવ ઉપર કપડાં ધોવા જાય. તો ત્યાં આગળ એક રોજ મુસલમાન આવે અને ત્યાં આગળ પાણીના કોગળા કરે, એ કપડાં ધોવે ત્યાં જ. એટલે પેલો વાણિયો એને વારંવાર કહે કે ભાઈ આટલું મોટું તળાવ છે તો બીજે કંઈ કોગળા કરતો હતો છું, હું કપડાં ધોઉં છું, ત્યાં આગળ તું કોગળા કરે છે અને મારા બધી આ કપડાં મલિન થાય છે, વારંવાર ધોવા પડે છે. તો કે તારા બાપાનું તળાવ છે? એટલે અહીંયા તો અકળીવાળા હોય ને, તો તારા બાપાનું તળાવ છે કે તું બીજા કપડાં ધો. કે પણ પથરા અહીં છે કપડાં ધોવાના, એટલે હું અહીં ધોઉં છું. તો કે બીજા પથરા મૂકીને ધોજે, મને શું છે. આમ રોજ ચડબડ થયા કરે. એટલે પેલા વાણીઓ કે જો તને શરીરનું બળ તારી પાસે વધારે છે પણ બુદ્ધિનું બળ મારી પાસે વધારે છે, એટલું ધ્યાન રાખજે. જો વધારે કરીશ તો તું તકલીફમાં વધારે આવીશ, એના કરતાં સમજી જાય તો સારું છે. તો કે તારાથી થાય એ કરી લેજે, જા. સારું. એમાં એક દિવસ ગામના દરબાર પાણીનો ઘોડો પીવડાવવા માટે ત્યાં આવ્યા. ગામના દરબાર ઘોડાને પાણી પીવડાવવા તળાવ આવ્યા. અને એ વખતે આ બેની વચ્ચે રકઝક ચાલે. કોની વચ્ચે? ધોબી અને પેલો મુસલમાન અને વાણિયા સાહેબ વચમાં, બેની વચમાં ચાલે. એટલે વાણિયાએ જોયું કે આને હું તો પહોંચી શકું નથી, પણ આ દરબારને પૂરો કર્યો હશે. એટલે એને શું કર્યું કે હું તો તને ભાઈ નહીં પહોંચું, પણ આ તને દરબાર પહોંચશે. અને પેલો આવેશમાં હતો એટલે વિવેક છૂપી ગયો અને કે દરબારના બાપાને હું પહોંચું. કે દરબાર કોણ? કે
અને દરબારને થયું કે હું આને જાણતો નથી, ઓળખતો નથી, મેં આનું કંઈ બગાડ્યું નથી ને મારા બાપ સુધી જાય છે, મને મારે એનો વાંધો નહીં, પણ મારા બાપનો અપશબ્દ બોલ્યો એ એને બહુ લાગી ગયો. તો દરબારે તો ઘોડાની હોટી હતી, એ હોટી લઈને મિયાને એવો જોડવા માંડ્યો કે મિયા તો આમ બેવડ કે બાપા હવે નહીં બોલું, નહીં કરું, આમ બોલવા માંડ્યો. વાણિયો કપડા બગલમાં નાખીને ઘર ભેગો થઈ ગયો. વાણિયો કપડા બગલમાં નાખીને એમ વાણિયા થાવ, ઘર ભેગા થઈ જાઓ. બહુ ચોપડામાં કે ગમે આ ક્રિયા હોય કે ધર્મ હોય તો બધી ઉપયોગને ઘર ભેગો કરવા માટે છે, બધી સાધનના સ્વરૂપસ્થ થવા માટે છે. દ્વાદશાંગીનો સાર સ્વરૂપસ્થ થવું એ જ છે. બસ એટલે ટૂંકાણમાં આવી જાઓ. હવે આપણી પાસે સમય ઓછો છે, આયુષ ઓછું છે અને અનાદિકાળમાં કામ નથી કર્યું છે. તો પ્રયોજનભૂત નવ તત્વને સમજી ભેદ વિજ્ઞાન દ્વારા, અંતર્મુખ પુરુષાર્થ દ્વારા ઉપયોગ આત્મા સાથે અભેદ થાય અને સ્વરૂપનો આશ્રય થાય, સ્વરૂપનું મહાત્મ્ય થાય, તો એ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા. એટલે ટૂંકું ને ટચ, પરમાથી ઉપયોગ દ્વારા ખસ, ઉપયોગ દ્વારા સ્વમાં વશ, અને આટલું ઉપયોગ દ્વારા કરે તો બસ. તો આ પ્રમાણે અહીં આગળ કહે છે, છેલ્લું લઈ લઈએ આટલું. તો એ બંને પદાર્થોમાં ભેદ ભાસવો એ જ્ઞાનનો, એ જ જ્ઞાનનો મહિમા છે. પૂર્વોક્ત જ્ઞાન આરાધનાના આરાધક જીવો શ્રી વિતરાગ પ્રણિત શુદ્ધ જ્ઞાનના અભ્યાસથી ઉત્પન્ન થયેલ વિવેક વડે ક્રમથી અશુભ પરિણામને છોડી શુભ પરિણામનો આશ્રય કરી અંતે તથારૂપ પુરુષાર્થ કરીને શુદ્ધ થાય છે, એમ ગ્રંથકાર કહે છે આગળની ગાથામાં. એ હવે પછી આપણે અન્ય સમયે વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા